હોય તે ક્યારેક છૂટું વસાવાને ટાંગી લઈને કવાટમાં આવી જાય અને હમણાં કોક ડેડિયા પડાવવાને ટાંગી લઈને ફરે, હૈસો હૈસો એમ કરીને ફરે છે. અરે ભાઈ, કામ કરવું હોય, તમારામાં એક ખાડો પૂરવાની સત્તા ના હોય, એક આવાસ આપવાની સત્તા ના હોય, એક રેશન કાર્ડ કાઢવાની સત્તા ના હોય, તમે હેના મસીહા ભાઈ, હેના મસીહા? તમે એ 19 ગુના કરીને અમારા યુવાનોને ગુમરાહ કરવા માટે અહીંયા આવો છો અને એના છેલ છપાટા કવાંટ તાલુકામાં લોકો ફરે છે. ત્યારે આપણે આ લોકોને પસંદ કરવાનું છે. એક બાજુ નરેન્દ્રભાઈ મોદી છે, એક બાજુ જુઠ્ઠાણું પેલાવાળું ટોળકું ફરે છે. આપણે મિત્રો પસંદ કરવાનું છે અને લોકોને વિશ્વાસ હોય લોકોના કામ કરવા માટે. એક ચૈતર વસાવાની સ્ટેજની અંદર જે લોકો બેસેલા હોય કવાંટના લોકો, એમના ચહેરા જોવાના. ઓલા બેન ગેસના બાટલાની ચોરી કરીને આવ્યા અને પાછા એમ કે અમારે આદિવાસીઓનો વિકાસ કરવો છે. કેટલાક જમીન હડપડવાનું કામ કરે અને પછી એમ કે અમે આદિવાસીનું કામ કરીએ. એકેય જનતામાં લોકપ્રિય ના હોય અને એવા લોકો આપણી પાસે આવતા હોય ત્યારે મિત્રો એને ઓળખીને સણસણતો જવાબ આપવાની જરૂર છે. આપણા મસીહા એ છે, આપણું સમાજનું કામ કરતા એવા લોકો છે. શ્રી જસુભાઈ રાઠવાના તમે નિવાસસ્થાને જાઓ, એ સમાજનું કામ કરવા માટે આખો દિવસ બેસેલા છે. શ્રી જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાન પર જાઓ, તમને ચા પીવડાવશે, જમાડશે અને લોકોનું કામ કરશે. એવા અમારા કવાંટ તાલુકાની અંદર આજે ઉપસ્થિત નથી, પણ શ્રી વિજયભાઈ રાઠવા એ પણ કવાંટની અંદર સમાજનું કામ કરી રહ્યા છે. આજે અમારા ગીતાબેન રાઠવા હોય કે અમારા સંજયભાઈ રાઠવા હોય, પિન્ટુભાઈ રાઠવા હોય, અમારા સરપંચશ્રીઓ, એ રણજીતભાઈ ભીલ જે સમાજની અંદર સુધારવાનું કામ કરે છે, એને સમાજ સુધારક કહેવાય. અને આવ્યા સમાજનું કામ કરીએ, સમાજનું કામ કરીએ. એટલે હું સમાજનું કામ કર્યું, તમે કોને તમે કોઈ કઈ સેવા કરી? તો આવા લોકોને આપણે ઓળખવાનું જરૂર છે. આ વિસ્તારની અંદર કેટલાક સમયથી એક જુઠ્ઠાણું ફેલાવે છે, એવું કે 28 ગામના લોકોને સ્થળાંતર કરી દેવામાં આવશે, એમને કચ્છમાં મોકલી દેવામાં આવશે. આવું જુઠ્ઠાણું ફેલાવે. 2012 માં એવું કહેતા હતા કે નર્મદા નદીનો ડેમ બંધાશે એટલે કવાંટને હટાવી દેવામાં આવશે. 2014 માં એવું કહેશે કે તમારો રાઠવાનો પ્રશ્ન, રાઠવા આદિવાસી નથી એટલે બધાને કાઢી મૂકશે. એવી અફવા ફેલાવવા માટે હતા. 2017 માં પાછું આટલું જુઠ્ઠાણું ફેલાવા આવ્યું અને પાછું નવું ગતકડું લઈને આવે. દર ચૂંટણીમાં ગતકડા લઈને આવે, પણ મારી આ કવાંટની જનતા દર વખતે એવો તાબડતોડ જવાબ આપે કે ક્યાંય દેખાય નહીં. હારનો એમને સામનો કરવો પડે છે અને જયંતિભાઈ રાઠવા અને જસુભાઈ રાઠવા જેવા નેતાઓ એ વિજયી બને છે. આ વખતે પણ આ 28 ગામડાઓને લઈને આવ્યા. મિત્રો, આ જૂઠી વાત છે જે કાગળિયું ફરફરિયું લઈને ચાલે છે. એ માત્ર એક સર્વે છે અને કયા વિસ્તારમાં ખનીજ છે એની વાત કરી છે. એક પણ ગામને કોઈ સ્થળાંતર કરવાનું નથી. અને જ્યારે આવો કોઈ નિર્ણય આવશે, એ આંબા ડુંગર હોય, એ કડી